હેલો બચ્ચો, કેમ છો? જય સ્વામિનારાયણ. આપણે એમાઇન ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરમાં એમાઇનની બનાવટ ભણતા હતા અને મેં કહ્યું હતું થોડીક એક્સ્ટ્રા એમાઇનની બનાવટો આપણે જોઈશું કે જે તમારા નીટમાં ઉપયોગી બની શકે. તો અહીંયા આપણે એમાઇન સંયોજનોની બનાવટ જેની અંદર એક્સ્ટ્રા ટોપિકની અંદર ઓક્ઝાઇમમાંથી એમાઇન. ઓક્ઝાઇમમાંથી એમાઇન. ઓક્ઝાઇમ કોને કહેવાય તો એ પહેલાં યાદ રાખજો કે RCH ડબલ બોન્ડ NOH આવા સંયોજનોને ઓક્ઝાઇમ કહેવામાં આવે છે. જો આપણે ઓક્ઝાઇમનું રિડક્શન કરીએ તો આપણને પ્રાઇમરી એમાઇન મળે. તો ઓક્ઝાઇમ અને કિટોક્ઝાઇમનું અહીં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે અથવા તો સોડિયમ ઇથેનોલ વડે રિડક્શન કરતા પ્રાથમિક એમાઇન આલ્ડોક્ઝાઇમમાંથી અને કિટોક્ઝાઇમમાંથી દ્વિતીયક એમાઇન મળે છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો CH ડબલ બોન્ડ NOH. તો આલ્ડીહાઇડની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી આ ઓક્ઝાઇમ બને જે આપણે આગળના ચેપ્ટરોમાં ભણી ગયા. તો આ એસિટોક્ઝાઇમ અથવા ઇથોક્ઝાઇમ. હવે આનું રિડક્શન કરીશું LiAlH4 વડે અથવા તો NaC2H5OH વડે. તો અહીંયાથી રિડક્શન દરમિયાન ઉમેરાતા હાઇડ્રોજનની મદદથી પાણી મુક્ત થશે અને પાઇપ બંધ તૂટી પ્રાઇમરી એમાઇન બની જશે CH3CH2NH2 ઇથેનેમાઇન જે પ્રાઇમરી એમાઇન છે. આ આલ્ડોક્ઝાઇમ છે. હવે કિટોક્ઝાઇમ તો CH3CH3 ડબલ બોન્ડ NOH. કિટોક્ઝાઇમ એટલે કે એસિટોનમાંથી મળે તો એસિટોક્ઝાઇમ. હવે આનું રિડક્શન કરીશું LiAlH4 અથવા NaC2H5OH વડે. તો અહીંયાથી OH દૂર થશે, ખચાક પાઇપ બંધ તૂટી જાય માટે CH3 અને આ બની જશે NH2. એટલે અહીંયા આપણને મળશે પ્રોપેન 2 એમાઇન. પ્રોપેન 2 એમાઇન અથવા આને કહીશું આઇસોપ્રોપાઇલ એમાઇન. આઇસોપ્રોપાઇલ એમાઇન. ઓકે. તો આ રીતે આપણે ઓક્ઝાઇમનું રિડક્શન કરીને તેમાંથી અહીંયા પ્રાઇમરી એમાઇન મેળવી શકીએ છીએ. ત્યાર પછી બીજું આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્ટિવ એમિનેશન. તો અહીં આપણે સૌ પ્રથમ આલ્ડીહાઇડ અને કીટોન જેવા સંયોજનોની એમોનિયા સાથે પ્રક્રિયા કરીશું અને તે પ્રક્રિયાથી આપણને ઇમિન સંયોજન મળશે. કયું સંયોજન મળશે? આપણને ઇમિન મળશે. અને એ ઇમિનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવાથી આપણને એમાઇન મળતો હોય છે. તો આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન કરતા જેવા કે H2 રેની નિકલ અથવા આપણે લિથિયમ એલ્યુમિનિયમને લઈએ પણ સોડિયમ સાયનો બોરો હાઇડ્રાઇડ NaBH3Cl ની હાજરીમાં એમોનિયા સાથે પ્રક્રિયા કરવાથી આપણને ફર્સ્ટ ઇમિન મળશે અને એ ઇમિનના રિડક્શનથી આપણને પ્રાથમિક એમાઇન મળે. એક્ઝામ્પલ તરીકે આપણે આલ્ડીહાઇડ લઈશું તો RCH ડબલ બોન્ડ O આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ ની આપણે સૌપ્રથમ એમોનિયા સાથે પ્રક્રિયા કરીશું NH3
તો અહીંયાથી H2O દૂર થશે, થોડુંક હીટ પણ કરીશું તો અહીંયા આપણને એક ઇન્ટરમીડિયેટ R CH ડબલ બોન્ડ NH મળશે, જેને ઇમિન કહેવામાં આવે છે. હવે આ ઇમિનનું રિડક્શન કરી દઈએ. કોની વડે? તો H2NI વડે અથવા તો NaBH3CN સોડિયમ સાયનોબોરોહાઇડ્રાઇડ વડે. તો આ ઇમિનનો પાયબંધ તૂટે, રિડક્શન થાય એટલે પાયબંધ ઉપર હાઇડ્રોજન ઉમેરાવાને લીધે CH2NH2 આપણને પ્રાઇમરી એમાઇન મળશે. નિપજ તરીકે શું મળશે? પ્રાઇમરી એમાઇન. ઉદાહરણ તરીકે CH3C H ડબલ બોન્ડ O ઇથેનાલ. ઇથેનાલની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ, હીટ કરીશું, પાણી નીકળી જશે, અહીંયાથી 2H અહીંયાથી O અને CH3 CH ડબલ બોન્ડ NH ઇમિન મળ્યું. હવે આ ઇમિનનું H2NI અથવા NaBH3CN સોડિયમ સાયનોબોરોહાઇડ્રાઇડ, તો CH3 અહીંયા આવશે CH3 CH2 NH2 અને ઇથેનેમાઇન મળશે. શું મળશે આપણને? ઇથેનેમાઇન. આ જ પ્રમાણે કીટોન, તો આપણે ડાયરેક્ટ કીટોન લઈશું CH3 C ડબલ બોન્ડ O CH3. 3 કાર્બન કીટોન માટે પ્રોપેનોન. બીજું એક નામ છે પ્રચલિત એસીટોન. એસીટોનની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ, ગરમ કરીશું -H2O અને ઇમિન મળશે ઇન્ટરમીડિયેટ CH3 C CH3 ડબલ બોન્ડ NH. બરાબર. હવે આ જે ઇમિન બન્યો એ ઇમિનનું રિડક્શન H2NI અથવા NaBH3CN દ્વારા. તો CH3 C CH3 અહીંયા H આવશે, પાયબંધ તૂટી જશે અને NH2 બનશે એટલે નિપજ મળશે આઇસોપ્રોપાઇલ એમાઇન. આઇસોપ્રોપાઇલ એમાઇન નિપજ મળે. તો હજી પણ આ પ્રક્રિયાની અંદર આપણે આગળ વધીએ તો કીટોનની આપણે પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા આપીએ તો કીટોનની પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરવાથી દ્વિતીયક એમાઇન મળશે અને જો આપણે દ્વિતીયક એમાઇનની કીટોન સાથે પ્રક્રિયા કરીએ તો તૃતીયક એમાઇન મળતું હોય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે કીટોન લઈશું CH3 C CH3 ડબલ બોન્ડ પ્લસ અહીંયા H2N અને CH3 ઇથેનેમાઇન, મિથેનેમાઇન, ઇથેનેમાઇન નહીં. તો અહીંયા આપણે લઈશું મિથેનેમાઇન અને આ પ્રોપેનોન. હવે આની પ્રક્રિયા થાય તો H2O દૂર થશે, હીટ કરીશું એટલે અહીંયાથી H2 અહીંયાથી O, એટલે અહીંયા આપણને ઇન્ટરમીડિયેટ તરીકે CH3 C CH3 ડબલ બોન્ડ N CH3 અને ઇમિન મળશે. શું મળશે આપણને? ઇમિન. હવે આ ઇમિનનું રિડક્શન કરીશું H2NI વડે અથવા સોડિયમ સાયનોબોરોહાઇડ્રાઇડ NaBH3CN
તો રિડક્શન પ્રક્રિયાથી CH3C CH3H NHCH3 એટલે આપણને આ રીતે દ્વિતીયક એમાઇન નિપજ તરીકે મળશે, જેનું નામ લખીએ તો આ લાંબી શૃંખલામાં 1 2 3 તો 2 N મિથાઇલ પ્રોપેનેમાઇન તો અહીંયા આ રીતે આપણે કયો એમાઇન મેળવ્યો? દ્વિતીયક એમાઇન. હવે આપણે તૃતીયક એમાઇન મેળવીશું. એક્ઝામ્પલ તરીકે સાયક્લોહેક્ઝેનોન. હવે તેની આપણે દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરીએ. કયા એમાઇન સાથે? દ્વિતીયક એટલે કે NHCH3CH3 N મિથાઇલ મિથેનેમાઇન. તો આ પ્રક્રિયા કરવાથી ગરમ કરીશું એટલે અહીંયાથી H2O રિલીઝ થશે અને વચ્ચે વિસ્થાપિત ઇમીન મળશે. ડબલ બોન્ડ N CH3 CH3. હવે આનું રિડક્શન H2NI વડે તો નિપજ ડબલ બોન્ડનો સિંગલ બોન્ડ N અને આ CH3 તો આ 6 કાર્બન વાળી રચના અહીંયા 2 કાર્બન છે, એક કાર્બન માટે નામકરણ કરીએ તો NN ડાયમિથાઇલ સાયક્લો હેક્ઝેનેમાઇન. ઓકે, તો આ હતી આલ્ડિહાઇડ અને કીટોનની એમિનેશન પ્રક્રિયા. હવે આપણે એક લાસ્ટ રિએક્શન જોઈશું એમાઇન બનાવવા માટેની રીતની અંદર, સચમિટ રિડક્શન. તો સચમિટ રિએક્શનની અંદર આપણે કોઈ કાર્બોક્સિલિક એસિડ લઈએ છીએ અને એ કાર્બોક્સિલિક એસિડની હાઇડ્રાજોઇક એસિડ. તો હાઇડ્રોજોઇક એસિડ એટલે N3H ની સાથે થોડીક માત્રામાં સલ્ફ્યુરિક એસિડ લઈને જો પ્રક્રિયા કરીએ તો અહીં પ્રક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને N2 વાયુ મુક્ત થઈને પ્રાઇમરી એમાઇન મળે છે. કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ, એક્ઝામ્પલ તરીકે R C ડબલ બોન્ડ O અહીંયા OH કાર્બોક્સિલિક એસિડ. તો આ કાર્બોક્સિલિક એસિડને આપણે પ્રક્રિયા કરીશું કોની સાથે? N3H અને એની સાથે થોડીક માત્રામાં કોન્સન્ટ્રેટેડ થોડીક માત્રામાં H2SO4 ઉમેરીશું. તો આ કાર્બોક્સિલિક એસિડ તરત જ R CH2 NH2 સોરી કારણ કે CO2 દૂર થશે તો અહીંયા આ ભાગ CO2 સ્વરૂપે અહીંયાથી દૂર થશે અને દૂર થઈને ત્યાં આપણને NH2 પ્લસ CO2 પ્લસ N2 વાયુ રિલીઝ થશે અને પ્રાઇમરી એમાઇન મળશે. કયો એમાઇન? પ્રાઇમરી એમાઇન. તો તમે કાર્બોક્સિલિક એસિડ જે પણ નામ આવડતા હોય તે ઉદાહરણમાં લઈ શકો છો અને જેટલા કાર્બોક્સિલિક એસિડમાં કાર્બન આપ્યા હોય છે તેના કરતાં એક ઓછા કાર્બન ધરાવતો પ્રાઇમરી એમાઇન મળે. એક્ઝામ્પલ તરીકે CH3 CH2 COOH પ્રોપેનોઇક એસિડ. તો પ્રોપેનોઇક એસિડ જેની આપણે પ્રક્રિયા કરીશું N3H કોન્સન્ટ્રેટેડ H2SO4 તો અહીંયા CO2 દૂર થશે અહીંયાથી અને CH3 CH2 NH2 પ્લસ CO2 ગેસ
પ્લસ N2 ગેસ રિલીઝ થશે અને ઇથેન એમાઇન મળશે, જે પ્રાઇમરી એમાઇન છે. આ જ પ્રમાણે બેન્ઝોઇક એસિડ, તો બેન્ઝોઇક એસિડની આપણે ફરીથી પ્રક્રિયા કરીશું હાઇડ્રાઝોઇક એસિડ સાથે. તેની સાથે થોડીક માત્રામાં કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું, તો અહીંયાથી CO2 દૂર થશે અને NH2 પ્લસ CO2 વાયુ પ્લસ N2 વાયુ મુક્ત થાય અને નિપજ તરીકે એનિલીન મળશે. નિપજ તરીકે આપણને શું મળશે? એનિલીન. તો આ હતી એમાઇન સંયોજનોની બનાવટ. હજી તમે નહીં માનો કે આ એમાઇનની બીજી 10 પ્રક્રિયાઓ લખી શકાય તેટલું છે, પણ એ બધું વધારે પડતું થઈ જશે, એટલે આપણે આટલી એક્સ્ટ્રા જે નીટ માટે ઉપયોગી હતી તે એક્સ્ટ્રા એમાઇનની બનાવટો આપણે અહીંયા કમ્પ્લીટ કરી. તો હવે આપણે જોઈશું એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મ. તો સૌથી પહેલા એના રંગ અને તેની ભૌતિક અવસ્થા વિશે જોઈએ. તો નીચા આણ્વીય દળ ધરાવતા, નીચા મોલર દળ ધરાવતા એમાઇન સંયોજનો જે માછલી જેવી વાસ ધરાવતા વાયુ સ્વરૂપે હોય છે. નીચા મોલર દળ ધરાવતા એલિફેટિક એમાઇન સંયોજનો જે માછલી જેવી વાસ ધરાવતા વાયુ સ્વરૂપે હોય છે. પ્રાથમિક એમાઇન સંયોજનો 3 કે તેથી વધુ કાર્બન પરમાણુ ધરાવે. પ્રાથમિક એમાઇન 3 કે તેથી વધુ કાર્બન ધરાવે તો તે પ્રવાહી અવસ્થામાં હોય છે અને તેનાથી ખૂબ જ ઊંચું મોલર દર ધરાવતા પ્રાથમિક એમાઇન હોય તો તે ઘન અવસ્થામાં હોય છે. કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં. સામાન્ય રીતે એનિલીન અને તેના જેવા જ એનિલીનમાંથી મળતા બીજા સંયોજનો જે પણ હોય, તો એનિલીન અને અન્ય એરાઇલ સંયોજનો તે રંગવિહીન હોય છે. એનિલીન શુદ્ધ સ્વરૂપે હોય ત્યારે તે આપણને પાણી જેવું, કાચ જેવું દેખાતું હોય છે, પણ જ્યારે તે હવાના સંપર્કમાં આવે ત્યારે એનિલીનનું ઓક્સિડેશન થવાથી તે લાલ રંગમાં કન્વર્ટ થતું હોય છે. એ પણ લોહી જેવો લાલ રંગ બને. આવી જ પ્રોપર્ટીમાં ફેરફાર ફિનોલમાં પણ થાય. ફિનોલ એ ઘન અવસ્થામાં પણ હોય છે અને ઉનાળાની સિઝનમાં પ્રવાહી સ્વરૂપે પણ હોય, પણ તે રંગવિહીન હોય છે. પણ જ્યારે હવાના સંપર્કમાં આવે ત્યારે તે કલર ધારણ કરતો હોય છે. દ્રાવ્યતાની વાત કરીએ તો નીચા મોલર દર ધરાવતા એલિફેટિક એમાઇન એ પાણીમાં દ્રાવ્ય હોય છે. નીચા મોલર દર ધરાવતા એલિફેટિક એમાઇન સંયોજનો કે જે પાણીમાં દ્રાવ્ય હોય છે, કારણ કે એમાઇન સંયોજનો પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. પરંતુ ઉચ્ચ આણ્વીય દર ધરાવતા, ઉચ્ચ મોલર દર ધરાવતા એલિફેટિક એમાઇન પાણીમાં અદ્રાવ્ય હોય છે. કેમ? કારણ કે તમે જાણો છો કે આ CH3 અને આ NH2, બરાબર. ફરીથી આગળ વધીએ તો CH3, CH2, NH2, તો જેમ જેમ કાર્બનની સંખ્યા વધે, એટલે કે આલ્કાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યા વધે તો મોલર દર વધે, અને મોલર દર વધે તો તેની દ્રાવ્યતા ઘટી જાય. એનું કારણ કે આલ્કાઇલ ભાગ જે છે તે આલ્કાઇલ ભાગ એ અધ્રુવ્ય છે, અને તમે જાણો છો અધ્રુવ્ય ભાગ પાણીમાં અદ્રાવ્ય હોય છે. એટલે જેમ જેમ આલ્કાઇલ સમૂહના કદમાં વધારો થાય છે તેમ તેમ તેની જલ વિરાગી હાઇડ્રોફોબિક ઇફેક્ટ શરૂ થાય, પાણી પ્રત્યે અપાકર્ષણ શરૂ થાય, માટે તેની દ્રાવ્યતા ઘટતી હોય છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો અહીં આપણે જે એમાઇન લઈએ છીએ પ્રાઇમરી એમાઇન. આ કયો એમાઇન છે આપણા માટે? પ્રાઇમરી એમાઇન છે. ધ્યાન રાખો કે પ્રાઇમરી એમાઇન એટલે નાઇટ્રોજન ઉપર કેટલા H? 1 અને 1 આ 2 છે. તો પ્રાઇમરી એમાઇન પાણીના 2 અણુ સાથે 2 હાઇડ્રોજન બંધ બનાવી શકે છે.
કારણ કે પ્રાઇમરી એમાઇનમાં નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન પરમાણુ હોય છે. માટે પ્રાઇમરી એમાઇન એ પાણી સાથે 2 હાઇડ્રોજન બંધ બનાવી શકે. દરેક પ્રાઇમરી એમાઇન, બરાબર, તો આ પ્રાઇમરી એમાઇન છે તે પણ પાણી સાથે કેટલા હાઇડ્રોજન બંધ રચશે? 2. જો એક આ બાજુ હાઇડ્રોજન બંધ બનાવ્યો અને બીજો એક આ બાજુ હાઇડ્રોજન બંધ બનાવ્યો. જ્યારે દ્વિતીયક એમાઇન છે તેમાં નાઇટ્રોજન ઉપર એક જ H પરમાણુ છે. માટે એક દ્વિતીયક એમાઇન પાણીના એક અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. તમે જાણો છો કે જેમ જેમ હાઇડ્રોજન બંધની સંખ્યામાં વધારો થાય તેમ તેમ તે સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા વધતી જાય છે. માટે પ્રાથમિક એમાઇન સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા જે દ્વિતીયક એમાઇન સંયોજનો કરતાં ખૂબ જ વધુ હોય છે. જ્યારે તૃતીયક એમાઇનની વાત કરીએ તો તૃતીયક એમાઇનની અંદર નાઇટ્રોજન ઉપર 3 R હોય છે. કેટલા R હોય છે? 3 R. અને 3 R હોવાને કારણે નાઇટ્રોજનની આજુબાજુ અવકાશીય અવરોધ વધી જાય છે તથા હાઇડ્રોજન પણ નથી. માટે તૃતીયક એમાઇન પાણીમાં ઓલમોસ્ટ અદ્રાવ્ય રહેતા હોય છે. તો પ્રાથમિક એમાઇન અને દ્વિતીયક એમાઇન સંયોજનો જલીય દ્રાવણમાં પાણી અને એમાઇનના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બનાવતા હોવાથી તેમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ વધે છે. માટે પ્રાથમિક એમાઇન અને દ્વિતીયક એમાઇન પાણીમાં દ્રાવ્ય થતા હોય છે. પ્રાથમિક એમાઇનની અંદર નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન પરમાણુ અને દ્વિતીયક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર ફક્ત એક જ હાઇડ્રોજન પરમાણુ હોય છે. એટલે કે પ્રાથમિક એમાઇન હાઇડ્રોજન બંધની સંખ્યા, પ્રાથમિક એમાઇનમાં હાઇડ્રોજન બંધની સંખ્યા દ્વિતીયક એમાઇન કરતાં 2 ગણી થાય છે અને દ્વિતીયક એમાઇન કરતાં પ્રાથમિક એમાઇનમાં હાઇડ્રોજનની સંખ્યા બમણી થવાથી તેની પાણીમાં દ્રાવ્યતા વધતી જાય છે. પરિણામે ખૂબ જ ઓછું આણ્વીય દર ધરાવતો અથવા ઓછું મોલર દર ધરાવતો પ્રાથમિક એમાઇન હોય તો તે દ્વિતીયક એમાઇન કરતાં પણ પાણીમાં અહીંયા ઓછો દ્રાવ્ય થતો હોય છે. કોણ ઓછું દ્રાવ્ય થાય? દ્વિતીયક એમાઇન. ઓકે, તો આ હતી પાણીમાં દ્રાવ્યતા. અને પાણીની અંદર એમાઇન સંયોજનની દ્રાવ્યતા એ કોના ઉપર આધાર રાખે છે? પાણી સાથે રચાતા હાઇડ્રોજન બંધની સંખ્યા ઉપર. તો હવે આપણે જોઈએ કે એમાઇન સંયોજનો એ કાર્બનિક દ્રાવકો જેવા કે, બરાબર, આપણે એમ કીધું અદ્રાવ્ય છે, તો દ્રાવ્ય શેમાં થાય? તો એમાઇન સંયોજનો કાર્બનિક દ્રાવક જેવા કે ઇથેનોલ, ઇથર અને બેન્ઝીન જેવા દ્રાવકની અંદર તે દ્રાવ્ય થતા હોય છે. તો આગળ વધીએ તો ઉત્કલન બિંદુની વાત કરીએ તો એમાઇન સંયોજનોના ઉત્કલન બિંદુ કરતાં આલ્કોહોલ સંયોજનોના ઉત્કલન બિંદુ વધારે હોય છે. એટલે ઇથેન એમાઇન કરતાં ઇથેનોલનું ઉત્કલન બિંદુ વધુ હોય છે. એનું કારણ શું? કારણ કે આલ્કોહોલની અંદર OH બંધ હોય છે, OH સમૂહ, અને એમાઇનમાં NH સમૂહ હોય છે. આની વિદ્યુત ઋણતા 3.5 છે જ્યારે નાઇટ્રોજનની 3 છે. એટલે કે અહીં હાઇડ્રોજનની તો તમે જાણો છો કેટલી? 2.1, આની 2.1. તો બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત જોઈએ તો OH બંધમાં વિદ્યુત ઋણતાનો તફાવત વધુ છે જ્યારે NHમાં વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે. પરિણામે આલ્કોહોલના OH બંધમાં ધ્રુવ્યતાની માત્રા ખૂબ જ વધુ હોય છે જ્યારે NH બંધમાં ધ્રુવ્યતા આલ્કોહોલની સાપેક્ષમાં ઓછી હોય. અને જેમ ધ્રુવ્યતા OH બંધની વધતી જાય તેમ તેમ આંતરાણવીય આકર્ષણ બળ વધતું જાય અને આંતરાણવીય આકર્ષણ બળ વધતું જાય છે તેમ આલ્કોહોલના ઉત્કલન બિંદુમાં પણ વધારો થતો જાય છે. તો અહીં આલ્કોહોલ સંયોજનોના ઉત્કલન બિંદુ એમાઇન સંયોજનો કરતાં ઊંચા હોય છે. તેનું રીઝન આલ્કોહોલના OH સમૂહમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા એમાઇનના નાઇટ્રોજનના વિદ્યુત ઋણતા કરતાં વધુ હોય છે. આથી અહીં આલ્કોહોલ સંયોજનો એ એમાઇન સંયોજનો કરતાં વધુ ધ્રુવ્ય બને છે અને વધુ ધ્રુવ્ય બનવાને કારણે તેમની વચ્ચે હાઇડ્રોજન બંધની પ્રબળતા આલ્કોહોલમાં વધે છે અને આંતરાણવીય આકર્ષણ બળ પણ વધે છે.
આથી આલ્કોહોલ સંયોજનોના ઉત્કલન બિંદુ તે એમાઇન સંયોજનો કરતા વધારે હોય છે. તો આપણે ઉત્કલન બિંદુ વિશે જોયું. તો આપણે ઉત્કલન બિંદુ આલ્કોહોલ નહીં, આપણે તો એમાઇનની જ ફેમિલીમાં જોવા છે. તો એમાઇન ફેમિલીમાં કોના ઉત્કલન બિંદુ વધારે હશે? તેનો આન્સર તમને આગળથી જ મળી જાય. પ્રાથમિક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર કેટલા H છે? 2 H. માટે પ્રાથમિક એમાઇનનો એક નાઇટ્રોજન બીજા પ્રાથમિક એમાઇનના અણુના 2 હાઇડ્રોજન સાથે 2 H બંધ રચી શકે. એટલે પ્રાથમિક એમાઇનમાં હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ હોય છે. તો પ્રાથમિક એમાઇન અને દ્વિતીયક એમાઇનનો એક અણુનો નાઇટ્રોજન પરમાણુ બીજા અણુના હાઇડ્રોજન પરમાણુ સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધથી જોડાય છે. એટલે કે આપણે લખીએ કે RNH આ એક અણુ, બરાબર. તો ફરીથી અહીંયા આપણે લખીશું NHR, આ બીજો પ્રાથમિક એમાઇન. તો આ પ્રાથમિક એમાઇનનો નાઇટ્રોજન એ આની સાથે શું રચે? હાઇડ્રોજન બંધ રચે. એ જ પ્રમાણે અહીંયા NHR, તો અહીંયા પણ હાઇડ્રોજન બંધ રચે. એટલે એક અણુ આપણને 2 હાઇડ્રોજન બંધ આપતો હોય છે. જ્યારે દ્વિતીયક એમાઇન છે તે દ્વિતીયક એમાઇન એ તો ખબર છે ને, NH એટલે દ્વિતીયક એમાઇન. તો આ નાઇટ્રોજન અહીંયા એક જ હાઇડ્રોજન બંધ રચી શકે. એટલે આમાં 2 H બંધ છે, જ્યારે આની અંદર 1 H બંધ છે. જ્યારે તૃતીયકમાં વિચારો બેટા, તૃતીયકમાં એક પણ H નથી. માટે તૃતીયક એમાઇનમાં હાઇડ્રોજન બંધ બનતો નથી. માટે સૌથી ઊંચું ઉત્કલન બિંદુ પ્રાઇમરી, પછી સેકન્ડરી અને પછી ટર્સરી એમાઇનનું હોય છે. તો અહીંયા આપણે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનના એક અણુનો નાઇટ્રોજન પરમાણુ બીજા એમાઇનના હાઇડ્રોજન પરમાણુ સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ વડે જોડાય છે. પ્રાથમિક એમાઇનમાં નાઇટ્રોજન પરમાણુ પર 2 હાઇડ્રોજન પરમાણુ હોવાથી 2 હાઇડ્રોજન બંધ બનાવે છે. જ્યારે દ્વિતીયક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર 1 હાઇડ્રોજન પરમાણુ હોવાથી તે એક જ હાઇડ્રોજન બંધ બનાવે છે. જ્યારે તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર એક પણ હાઇડ્રોજન નથી, માટે તે હાઇડ્રોજન બંધ બનાવી શકતો નથી. આથી સમઘટકીય એમાઇનમાં પ્રાથમિક એમાઇનથી દ્વિતીયક એમાઇન, દ્વિતીયકથી તૃતીયક એમાઇન તરફ જતા ઉત્કલન બિંદુમાં સતત ઘટાડો થાય છે. એક્ઝામ્પલ તરીકે સમજો કે અહીંયા આપણે લીધું CH3, CH2, CH2, NH2 પ્રાથમિક એમાઇન. ઓકે, હવે આના સમઘટક બનાવીએ તો બીજો સમઘટક બનશે CH3, CH2, વચ્ચે નાખી દઈશું NH અને આ CH3. આ બન્યો સેકન્ડરી એમાઇન. હવે આને ટર્સરીમાં કન્વર્ટ કરીએ તો CH3 N CH3 CH3, તો આ તૃતીયક એમાઇન બને છે. તો અહીં સમઘટકીય એમાઇનમાં પ્રાથમિક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર 2 H હોવાથી 2 હાઇડ્રોજન બંધ, દ્વિતીયક એમાઇનમાં 1 H છે, તૃતીયકમાં એક પણ H નથી. માટે અહીંયા સૌથી ઊંચું ઉત્કલન બિંદુ પ્રાઇમરી એમાઇનનું, પછી સેકન્ડરી એમાઇન અને લાસ્ટમાં ટર્સરી એમાઇનનું હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આણ્વીય બંધારણ ઉપરથી પ્રાથમિક એમાઇન જે છે એ પ્રાથમિક એમાઇનમાં અહીંયા કેટલા H છે? 2. માટે પ્રાથમિક એમાઇન બીજા નાઇટ્રોજન સાથે અહીંયા શું રચાય? H બંધ. અહીંયા પણ શું રચાય? H બંધ. તો આ એક જ એમાઇન કેટલા H બંધ બનાવે? 2 H બંધ બનાવે છે. જ્યારે અહીંયા આ હાઇડ્રોજન આ નાઇટ્રોજન સાથે કેટલો H બંધ બનાવે? 1 H બંધ બનાવે છે. કેટલો H બંધ બનાવે છે? ફક્ત એક જ. તો હવે આપણે આગળ જોઈશું. તો અહીંયા એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ.
કેમિકલ રિએક્શન ઓફ એમીન કમ્પાઉન્ડ. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ છે. અહીં તમે જાણો છો કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી 3.0 છે, જ્યારે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.1 છે. માટે બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત આપણને મળે. કેટલો મળશે તફાવત? ડેલ્ટા En. તો ડેલ્ટા En આપણને 0.9 મળે. અને સાથે સાથે તમે એમાઇન સંયોજનની વાત કરીએ તો એમાઇન સંયોજનની અંદર કોઈ પણ એમાઇન પ્રાઇમરી હોય, સેકન્ડરી હોય કે ટર્સરી હોય, પણ તેના નાઇટ્રોજન ઉપર આપણને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મળતો હોય છે. પ્રાઇમરી હોય, સેકન્ડરી હોય કે ટર્સરી. આના લીધે એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધુ હોય છે, એટલે સહેલાઈથી ઝડપથી પ્રક્રિયા આપી શકે છે. એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય છે, તથા એમાઇનમાં નાઇટ્રોજન ઉપર લોન પેર હોય છે. માટે એમાઇન સંયોજનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે. સમજે બચ્ચે? તો આગળ વધીએ. નાઇટ્રોજન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા એમાઇન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો માર્ગ નક્કી કરે. અહીં આપણા જોડે 3 પ્રકારના એમાઇન છે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન છે. તો એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પર રહેલા હાઇડ્રોજનની સંખ્યા એ પ્રક્રિયાની માર્ગ નક્કી કરતી હોય છે. પ્રાથમિક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર 2 H, દ્વિતીયક એમાઇનમાં 1 H અને તૃતીયક એમાઇનમાં કશું નહીં, એક પણ H નહીં. એટલે ત્રણેય એમાઇનની પ્રક્રિયાના વેગ એક સરખા હોઈ શકે નહીં. એટલે તેમની પ્રક્રિયાઓ આપણને થોડીક અલગ પ્રકારની જોવા મળતી હોય છે. તો એમાઇન સંયોજનોમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે એમાઇન પોતે ન્યુક્લિયોફાઇલ તરીકે પણ વર્તી શકે છે. એમાઇન સંયોજનની અંદર અહીં નાઇટ્રોજન ઉપર લોન પેર હોવાથી તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે પણ એટેક કરી શકે છે. એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પણ તે વર્તી શકે છે. તો આગળ આપણે પ્રક્રિયાની અંદર જોઈએ તો એમાઇન સંયોજનોનું બેઝ લક્ષણ. તો એમાઇન સંયોજનોના બેઝ લક્ષણની અંદર એમાઇન સંયોજનો બેઝિક છે કે નહીં તેનું વલણ કોની ઉપરથી ખબર પડે? કે જ્યારે એમાઇન કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરે અને એસિડને પોતાનું લોન પેર દાન આપી દે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી દે, અથવા એસિડના H+ ને પોતે એક્સેપ્ટ કરી દે, અને એક્સેપ્ટ કરીને ત્યારે તેની આપણને બેઝિક પ્રબળતાનો ખ્યાલ મળે છે. તો એમાઇન સંયોજનોની અહીં બેઝિક સ્વભાવ એસિડ સંયોજન સાથેની પ્રક્રિયાથી મળતા ક્ષાર ઉપરથી નક્કી થાય છે. એક્ઝામ્પલ તરીકે આ એલિફેટિક એમાઇન જેની HX સાથે પ્રક્રિયા કરીએ તો HX સાથે પ્રક્રિયા કરવાથી આપણને મળે છે શું? તો RNH3X. RNH3X, NH3+X- એને કહેવાય સોલ્ટ. એ જ પ્રમાણે એનિલિનની HCl સાથે પ્રક્રિયા કરવાથી એનિલિનિયમ ક્લોરાઇડ બની જશે. શું બની જાય? એનિલિનિયમ ક્લોરાઇડ બને. હવે આ જે સોલ્ટ છે એ જ સોલ્ટની જો આપણે બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો ફરી પાછો આપણને એમાઇન પ્રાપ્ત થાય. સમજણ પડી? એટલે આ બેઝ છે, બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરી એટલે સોલ્ટ બન્યો, અને આ જ સોલ્ટની આપણે બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી એસિડ છૂટો પડી જાય અને આપણને બેઝ ફરીથી પાછો મળે છે. તો એમાઇનના ક્ષારની NaOH જેવા બેઝ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આપણને જનક એટલે મૂળ એમાઇન પાછો મળતો હોય છે. જેમ કે એલિફેટિક એમોનિયમ હેલાઇડ. એલિફેટિક એમોનિયમ હેલાઇડ કયો? એલિફેટિક. તો એલિફેટિક એમોનિયમ
હેલાઇડ. તો એલિફેટિક એમોનિયમ હેલાઇડની આપણે બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ફરી આપણો પ્રાઇમરી એમાઇન RNH2 પાછો મળશે, X છૂટો પડે અને પાણી મુક્ત થાય. કેમ? કારણ કે એસિડ બેઝ રિએક્શન થશે એટલે પાણી છૂટું પડે. તો આ હતું એમાઇન સંયોજનોનું બેઝ લક્ષણ. હજી આપણે આની અંદર આગળ જોઈએ તો એમાઇન સંયોજનનું આપણે બેઝ તરીકેનું લક્ષણ, એની બેઝ તરીકેની પ્રબળતા સમજવી હોય તો કેવી રીતે સમજી શકાય? તો એમાઇન સંયોજન આમ એ નિર્બળ બેઝ છે. હવે નિર્બળ બેઝ હોવાથી તેનો આપણને વિયોજન અચળાંક Kb મળે અને એના Kb ઉપરથી આપણે Pkb પણ નક્કી થાય. તો એ Kb અને Pkb ની વેલ્યુ ઉપરથી બેઝ તરીકેની પ્રબળતા નક્કી કરી શકાય છે. તો અહીં એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ ઇથર જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. એમાઇન સોલ્ટ, એમાઇનના જે પણ ક્ષાર મળે એ બધા જ ક્ષાર પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ ઇથરમાં અદ્રાવ્ય હોય છે. તો આ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આપણે એમાઇન સંયોજનોનું અલગીકરણ કરી શકીએ છીએ. અહીં સૌથી પહેલો કોઈ એમાઇન આપ્યો છે, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, તો ત્રણેયના મિશ્રણને આપણે અલગ કરવું છે. તો અલગ કરવા માટે આપણે એને પહેલાં સોલ્ટમાં ફેરવીશું. સોલ્ટમાં ફેરવ્યા પછી તે પાણીમાં નાખીશું, દ્રાવ્ય થશે અને પછી ઇથર જેવામાં અદ્રાવ્ય થતો હોય અને એને આધારે આપણે એનું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇનનું અલગીકરણ કરી શકીએ છીએ. એમાઇન સંયોજનોની ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરવાથી, ખનિજ એસિડ એટલે HCl મિનરલ એસિડ કહેવાય, H2SO4, HNO3 આ બધા ખનિજ એસિડ છે. ખનિજ એસિડ બધા સ્ટ્રોંગ હોય છે. તો એમાઇન સંયોજનોની ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરવાથી આપણને એમોનિયમ સોલ્ટ મળે. શું મળશે? એમોનિયમ સોલ્ટ મળે. આ એમોનિયમ સોલ્ટ પરથી જ આપણે એમાઇન સંયોજનના બેઝિક સ્વભાવ નક્કી કરી શકીએ છીએ. એમાઇન સંયોજનોના નાઇટ્રોજન પરમાણુ ઉપર એક લોન પેર આવેલું હોય છે. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને તે સહેલાઈથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે છે. માટે એમાઇન સંયોજનો બેઝ તરીકેનો ગુણધર્મ ધરાવે છે. અહીં એમાઇન સંયોજનોના બેઝની પ્રબળતા તેના Kb અથવા Pkbના વેલ્યુ પરથી નક્કી કરી શકીએ છીએ. કેમ? કારણ કે એમાઇન સંયોજનો નિર્બળ બેઝ છે. નિર્બળ બેઝ હોવાથી તેનું પાણીમાં આયનીકરણ અલ્પ પ્રમાણમાં થાય અને પ્રક્રિયામાં સંતુલન સ્થપાય, અને જ્યાં સંતુલન સ્થપાય ત્યાં આપણને તેનો સંતુલન અચળાંક મળતો હોય છે. તો અહીંયા ઉદાહરણ તરીકે કોઈ પ્રાઇમરી એમાઇન લીધો, RNH2 પાણી સાથે પ્રક્રિયા કરતા આ બની જશે આપણે બ્રોન્સ્ટેડ. શું બનશે યારોએ? શું બનશે? બ્રોન્સ્ટેડ બેઝ બનશે. તો આ બનશે બ્રોન્સ્ટેડ એસિડ બની જશે, અને એસિડ H+ નું આને દાન આપી દે એટલે આ લોન પેર અહીંયા H નું સ્વીકાર કરશે, અને એ સ્વીકાર કરીને RNH3+ OH- બને. હવે આ પ્રક્રિયા એ સંતુલન સ્થિતિમાં છે. સંતુલન સ્થિતિમાં હોય તો K બરાબર, તમે જાણો છો, નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. માટે K બરાબર NH3+ into OH- upon RNH2 into H2O. પણ પ્રક્રિયાની અંદર બેઝ એ નિર્બળ બેઝ છે. નિર્બળ બેઝ હોવાને કારણે પાણીની સાંદ્રતા અચળ ગણવામાં આવે છે. માટે પાણીને આપણે ગુણી નાખીએ K સાથે તો આપણને સમીકરણ મળશે RNH3+ OH- into RNH2. તો આની જગ્યાએ નવો અચળાંક મૂકી દઈએ. કોના માટે? બેઝ માટે. તો Kb બરાબર RNH3+ into OH- upon RNH2. સૂત્રની અંદર તમે જોઈ શકો છો કે અહીં આ Kb છે અને OH ક્યાં છે? અંશમાં છે. એટલે Kb OH સાથે કયા સંબંધમાં છે? સપ્રમાણતાના સંબંધમાં છે. અને સપ્રમાણતાના સંબંધમાં હોય તો અહીંયા OH- ની સાંદ્રતા જેમ જેમ વધતી જશે તેમ તેમ Kbની વેલ્યુ પણ વધતી જશે, અને Kbની વેલ્યુ વધે તો એમાઇનની બેઝ તરીકેની પ્રબળતા વધતી હોય છે.
OH માઇનસની સાંદ્રતા જેમ વધે તેમ Kbની વેલ્યુ વધે, Kbની વેલ્યુ વધે તો એમાઇનની બેઝ તરીકેની પ્રબળતા વધતી જાય છે. હવે Kbને લોગમાં ફેરવવું હોય તો PKb બની જાય, એ તો તમે જાણો છો, PKb બરાબર -log 10 Kb. હવે વેલ્યુ તદ્દન વિરુદ્ધ થઈ જાય. તદ્દન વિરુદ્ધનું મતલબ શું થાય કે OH માઇનસની સાંદ્રતા વધતી હોય તો Kbની વેલ્યુ વધતી હોય, પણ PKbની વેલ્યુ શું થાય તો PKbની વેલ્યુ ડાઉન થતી જાય. કેમ? કારણ કે -log 10 છે. તો અહીં PKbનું મૂલ્ય જેટલું ઓછું હશે તેમ એમાઇનની બેઝ તરીકેની પ્રબળતા વધુ હોય છે. જેમ PKbનું મૂલ્ય ઓછું હશે તેમ તેના એમાઇનની બેઝ તરીકેની પ્રબળતા વધુ હોય છે. અહીં એમોનિયા માટે PKbની કિંમત 4.5 છે. એમોનિયા માટે PKbની કિંમત કેટલી છે? 4.5 છે. જ્યારે એલિફેટિક એમાઇનની વાત કરીએ તો એલિફેટિક એમાઇન સંયોજનોમાં RNH2 છે અને R સમૂહ એ +I ઇફેક્ટ બતાવે. +I ઇફેક્ટ મતલબ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ તો ઇલેક્ટ્રોન કોની તરફ નાખે? નાઇટ્રોજન ઉપર. માટે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે, અને જેમ ઇલેક્ટ્રોનની ઘનતા વધતી જશે તેમ એનું ડોનેશન ઇલેક્ટ્રોનનું ફાસ્ટ થાય અને બેઝ તરીકેની પ્રબળતા વધતી જાય છે. એલિફેટિક એમાઇન સંયોજનની અંદર આલ્કાઇલ સમૂહની +I અસર હોય છે, અને એ +I અસરને કારણે તે ઇલેક્ટ્રોન કોની ઉપર નાખે છે? નાઇટ્રોજન ઉપર, અને નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધવાથી એલિફેટિક એમાઇન સંયોજનો એ એમોનિયા કરતાં વધુ બેઝ તરીકે વર્તે છે. એલિફેટિક એમાઇન માટે PKbની વેલ્યુ 3 થી 4.22ની વચ્ચે હોય છે. જોઈ શકો છો કે એમોનિયાની 4.75 છે, જ્યારે એલિફેટિક એમાઇનની 3 થી 3.22, એટલે આના PKb કરતાં આની PKbની વેલ્યુ ઓછી છે, અને જ્યારે PKbની વેલ્યુ ઓછી હોય તો OHની સાંદ્રતા વધે અને બેઝ તરીકેની પ્રબળતા વધતી જાય છે. જ્યારે આપણે એરોમેટિક એમાઇનની વાત કરીએ તો એરોમેટિક એમાઇનની જે બેન્ઝીન રિંગ છે તે બેન્ઝીન રિંગ -I ઇફેક્ટ કરે છે. એટલે આ જે બેન્ઝીન રિંગ છે એ બેન્ઝીન રિંગ એ જ્યારે NH2 સાથે જોડાયેલી હોય ત્યારે આ બેન્ઝીન રિંગ -I અસર કરે. -I અસર કરેનો મતલબ કે આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, અને પોતાની તરફ ઇલેક્ટ્રોન આકર્ષે એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જાય, અને ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે તો સહેલાઈથી ઇલેક્ટ્રોનનું દાન આપે નહીં. બીજું એક કારણ એ પણ બને કે આ એનિલિન છે, બરાબર, અને એનિલિનની અંદર નાઇટ્રોજન ઉપર લોન પેર છે. માટે લોન પેર સિગ્મા પાઈ કોન્જ્યુગેટેડ સિસ્ટમ બને, એટલે આ ઇલેક્ટ્રોન અંદર નાખી દે તો આ ઇલેક્ટ્રોન બહાર આવશે, એટલે રેઝોનન્સ થાય, અને એ રેઝોનન્સ થવાને કારણે રેઝોનન્સ થશે, અને એ રેઝોનન્સને કારણે અહીંયા નાઇટ્રોજન દ્વિબંધથી જોડાય અને અહીંયા PDCH બંધ બને. PDCH પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર. એટલે હવે આને ફરીથી લોન પેર પાછું મેળવવા માટે આખું ચક્કર મારવું પડે રેઝોનન્સથી, અને રેઝોનન્સથી આખું ચક્કર મારે તો પહોંચતા પહોંચતા ઘણો સમય લાગી જાય, તો સહેલાઈથી ઇલેક્ટ્રોનનું દાન આપી શકે નહીં. માટે જ એરોમેટિક એમાઇન સંયોજનો જે એમોનિયા કરતાં પણ નિર્ભર બેઝ છે. માટે આપણે બેઝ તરીકેની પ્રબળતાની વાત કરીએ તો સૌથી વધુ બેઝ કોણ બને? એલિફેટિક એમાઇન, પછી એમોનિયા, અને સૌથી લાસ્ટ એરોમેટિક એમાઇન. તો બેઝ તરીકેની પ્રબળતામાં એલિફેટિક એમાઇન ગ્રેટર દેન એમોનિયા ગ્રેટર દેન એરોમેટિક એમાઇન. ઓકે, તો આ રીતે બેઝ તરીકેની પ્રબળતા નક્કી થતી હોય છે.